ક્યારે એવું વિચાર્યું છે કે એક સાવ સાધારણ તાંબાનો ઘડો કોઈ કવિ માટે એનું સૌથી મોટું શસ્ત્ર કેવી રીતે બની શકે? તો ચાલો આજે આપણે સફર કરીએ ગુજરાતી સાહિત્યની એક એવી અદ્ભુત દુનિયામાં જ્યાં શબ્દો, સંગીત અને સામાજિક ક્રાંતિ બધું જ એકબીજા સાથે જોડાયેલું છે. મધ્યયુગના મહાન કવિઓથી લઈને આધુનિક સાહિત્યના પ્રયોગો સુધી ચાલો આ યાત્રા શરૂ કરીએ. સાંભળવામાં થોડું અજીબ લાગે, ખરું ને? પણ આ સવાલનો જવાબ આપણને સીધો જ લઈ જાય છે કવિતા અને પરફોર્મન્સના એવા જાદુઈ સંગમ પર, જ્યાં શબ્દોને સંગીતની પાંખો મળે છે અને વાર્તાઓ જાણે કે આપણી નજર સામે જીવંત થઈ જાય છે. અને આ અનોખી કળાને સમજવી હોય તો આપણે મળવું પડે એ મહાન કલાકારને, જેમણે આ શૈલીને એકદમ ટોચ પર પહોંચાડી, જેમનું નામ ગુજરાતી સાહિત્યમાં સુવર્ણ અક્ષરે લખાયેલું છે: પ્રેમાનંદ. તો કોણ હતા પ્રેમાનંદ? જરા કલ્પના કરો, 17મી સદીનું વડોદરા, અને ત્યાં એક કવિ છે જે પોતાની વાર્તાઓથી આખા શહેરને જાણે કે મંત્રમુગ્ધ કરી દેતા. એમણે એમ જ કવિ શિરોમણીનું બિરુદ નહોતું મળ્યું, જેનો અર્થ થાય છે કવિઓમાં સર્વશ્રેષ્ઠ. એમની ખાસિયત એ હતી કે એ રામાયણ અને મહાભારત જેવી જાણીતી કથાઓને પોતાની આગવી રસાળ શૈલીમાં રજૂ કરતા. પ્રેમાનંદ જે કળા માટે જાણીતા હતા એ કાવ્ય સ્વરૂપ હતું આખ્યાન. હવે આખ્યાન એટલે શું? સાવ સહેલા શબ્દોમાં કહીએ તો એક પ્રકારનું સંગીતમય કથાકથન હતું. પ્રેમાનંદ પૌરાણિક કથાઓને કવિતામાં ઢાળીને એને સંગીત સાથે, તાલ સાથે લોકો સામે રજૂ કરતા. એમની કૃતિ દમયંતી સ્વયંવર એ આખ્યાનખંડનું એક ઉત્તમ ઉદાહરણ છે. પણ અહીંયા એક વાત ખાસ સમજવા જેવી છે. પ્રેમાનંદની કવિતા ખાલી વાંચવા માટેના પાના પર બંધ નહોતી. ના, એને તો જીવંત જોવાની હતી, અનુભવવાની હતી. એમનું પરફોર્મન્સ જ એમની કળાનો સાચો આત્મા હતો. અને અહીં જ આપણા પહેલા સવાલનો જવાબ છુપાયેલો છે. પ્રેમાનંદનું વાદ્ય હતું એક તાંબાનો ઘડો, જેને માણ કહેવાતો. એ પોતાની આંગળીઓમાં પહેરેલી વીંટીઓથી એ માણ પર અદ્ભુત તાલ વગાડતા. એ તાલ અને એમના ઓજસ્વી અવાજનો એવો જાદુ ચાલતો કે શ્રોતાઓ કલાકો સુધી બધું ભૂલીને એમની વાર્તામાં ખોવાઈ જતા. આમ એક સાધારણ ઘડો એમની કળાનું સૌથી શક્તિશાળી સાધન બની ગયો. પ્રેમાનંદ તો શિખર હતા જ, પણ એ એકલા નહોતા. એમની સાથે બીજા પણ ઘણા દિગ્ગજો હતા, જેમનાથી મધ્યયુગનું ગુજરાત સાહિત્યની દુનિયામાં ગાજતું હતું. ચાલો એ સાહિત્યિક દરબારમાં એક નાનકડી ડોક્યું કરીએ. આ દરેક નામની એક આગવી ઓળખ છે. જો ભાલણની વાત કરીએ તો એમને આખ્યાન સ્વરૂપના પિતામહ માનવામાં આવે છે. પછી આવે દયારામ, જેમની પ્રેમ અને ભક્તિથી ભરેલી ગરબીઓ તો આજે પણ ગવાય છે. અખાએ સમાજની ખોટી રૂઢિઓ પર છપ્પા એટલે કે 6 લીટીની ધારદાર કટાક્ષ કવિતાઓ લખી. તો ભોજા ભગતના ચાબકા તો ચાબુકના ફટકાની જેમ સીધા અને સચોટ હતા. દરેકની શૈલી, દરેકનો અંદાજ એકદમ અનોખો. ધીરે ધીરે સમય બદલાયો અને એની સાથે સાહિત્યનો ઉદ્દેશ્ય પણ. હવે સાહિત્ય માત્ર મનોરંજન કે ભક્તિ પૂરતું જ સીમિત ન રહ્યું. એ બની ગયું સામાજિક પરિવર્તનનું એક બહુ મોટું હથિયાર. અને આનું સૌથી મોટું ઉદાહરણ આપણને જોવા મળે છે 20મી સદીમાં વિનોદા ભાવે. એમના માટે તો લખવું એ માત્ર કળા નહોતી, પણ એક મિશન હતું, એક ઝુંબેશ હતી. સત્યાગ્રહ આશ્રમ અને અહિંસાની ખોજ જેવી કૃતિઓ દ્વારા એમણે પોતાના વિચારોને વાસ્તવિક દુનિયામાં ઉતાર્યા અને લોકોને એક મોટા ઉદ્દેશ્ય માટે પ્રેરણા આપી. અને એમના શબ્દોમાં કેટલી તાકાત હતી એનો અંદાજ લગાવવો છે તો આંકડો જુઓ: 1000. ભૂદાન ચળવળમાં એમની પ્રેરણાથી જ જમીનદારોએ ગરીબો માટે 1000 એકર જમીન દાનમાં આપી દીધી. આ છે સાહિત્યની અસલી તાકાત, જે ખરેખર સમાજને બદલી શકે છે. પણ વાત અહીંયા જ અટકતી નથી. ગુજરાતી સાહિત્યની એક ખાસિયત રહી છે. એણે હંમેશા નવા વિચારો, નવા સ્વરૂપો માટે પોતાના દરવાજા ખુલ્લા રાખ્યા છે. ચાલો જોઈએ કે દુનિયાભરના સાહિત્યક પ્રવાહોએ એને કેવી રીતે વધુ સમૃદ્ધ બનાવ્યો. અહીં 2 બહુ જ સરસ ઉદાહરણ છે. એક બાજુ છે ઇટાલીથી આવેલું સોનેટ. એનું બંધારણ એકદમ ચોક્કસ, 14 લીટીનું. આપણા બક ઠાકોરે ભણકારામાં એને કેટલી સુંદર રીતે અપનાવ્યું. અને બીજી બાજુ જુઓ જાપાનનું હાઇકુ. સાવ નાનકડું, ફક્ત 17 અક્ષરોનું, પણ એમાં આખી વાત આવી જાય. સ્નેહરશ્મિએ એને ગુજરાતમાં ખૂબ જ લોકપ્રિય બનાવ્યું. આ બતાવે છે કે ગુજરાતી ભાષા કેટલી જીવંત અને ગ્રહણશીલ છે. તો જુઓ, આપણે ક્યાંથી ક્યાં પહોંચ્યા. પ્રેમાનંદના માળના તાલથી શરૂ થયેલી આપણી સફર
હૈકુના સંક્ષિપ્ત સ્વરૂપ સુધી પહોંચી. આ આખી યાત્રા આપણા મનમાં એક મોટો સવાલ છોડી જાય છે કે ભૂતકાળની આટલી ભવ્ય વિરાસત અને આજના વૈશ્વિક પ્રવાહો, આ બંનેની વચ્ચે આવનારા સમયમાં ગુજરાતી સાહિત્ય કેવો નવો આકાર લેશે? આના પર વિચારવા જેવું ખરું?